ઝડપાયેલા નકલી ટોલ નાકા અને તેના આરોપીઓમાં ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલના પુત્ર અમરસિંહનું નામ ખુલતા સમાજમાં ખળભળાટ મચી ગયો હતો, જેને પગલે રાજકોટમાં કડવા પાટીદાર સમાજના યુવાઓએ બેઠક યોજી હતી, જેને લઈને પાટીદાર આગેવાન મનોજ પનારાએ માહિતી આપતા કહ્યું હતું કે જયરામ પટેલ આગામી 4-6 મહિનામાં પ્રમુખ પદેથી રાજીનામું આપશે। સિત્સરના ઉમિયાધામ ટ્રસ્ટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે જ રજૂઆતને લઈને ઠરાવની કોપી પણ દર્શાવી। જુલાઈ બાદ ચેરમેન મૌલેશ ઉકાણી પાસે પ્રમુખનો ચાર્જ રહેશે। આ સાથે જ ડિસેમ્બરમાં યોજાનારો ઉત્સવ પણ મૌલેશ ઉકાણીની આગેવાનીમાં યોજાનાર છે। મનોજ પનારાએ વધુમાં કહ્યું હતું કે જયરામ પટેલના અનેક કૌભાંડોના તેમની પાસે પુરાવા છે, જે આગામી સમયમાં બહાર પાડશે। અને દેશની અંદર જે એક વિષય ચાલતો હતો કે ડુપ્લિકેટ ટોલ નાકું ઊભું કરીને જે પ્રકારે સરકારની તિજોરીમાં બાખોરું પાડવાનું ઉમિયા મંદિર સિત્સરના પ્રમુખના દીકરા કરી રહ્યા હતા, એ વિષયને લઈને પાટીદાર યુવાનોએ એમની રાજીનામાની માંગણી કરેલી અને 6 તારીખે સિત્સર મંદિરના તમામ ટ્રસ્ટીઓની મિટિંગ થયેલી। એ મિટિંગની અંદર સર્વાનુમતે જે ઠરાવ કરવામાં આવ્યો છે, એ ઠરાવ એ પ્રકારનો છે કે જયરામભાઈ 75 વર્ષ આવતા 4-6 મહિનામાં પૂર્ણ કરે છે અને એ 4-6 મહિનામાં રાજીનામું આપી દેશે અથવા તો એમને નિવૃત્ત કરવામાં આવશે। પ્રમુખ તરીકે પણ એ નિવૃત્ત થશે, સાથે સાથે ટ્રસ્ટી તરીકે પણ એ નિવૃત્ત થશે। ભૂતકાળમાં જયરામભાઈની આગેવાનીમાં સમાજની અંદર ઘણી બધી જગ્યાએ એમને ખોટું કરેલું છે, આર્થિક વ્યવહારોમાં ગડબડ કરેલી છે, એની પ્રૂફ અમારી પાસે છે। આવતા દિવસોમાં અમે મીડિયાની સામે લાવશું।